સદગુરુ મહારાજની જય, સિદ્ધરામદેવજી મહારાજની જય। સર્વે ભક્તોને, પ્રેમી આત્માઓને મારા જય સદગુરુ સાહેબ, જય સિયારામ। આજે ઘણી વખત નાની નાની બેઠકની અંદર કોઈ વાત થતી હોય છે, દેખાદેખી કરવા જાય એ નર અધૂરિયા કહેવાય। હાથે દીવો લઈ કૂએ પડવા જાય, સતી તોરલ કે એની મુક્તિ કેમ થાય। ઘણાય મુમુક્ષો એમ કહેતા હોય છે કે આ વાતને કઈ બાજુ સમજવી, કે હાથે દીવો એટલે શું। બહુ વાત હકીકત દેખાદેખીનો અર્થ કોઈ એમ કહેવાય આપણી આજીવિકાની સમૃદ્ધિની વાત નથી કરી, કોઈ ધન દોલતની વાત નથી કરી, કોઈ સંસારની વાત નથી કરી। દેખાદેખી એટલે સત્ય સનાતન ધર્મના જે એમ કહેવાય સદગુરુ સતપદ અધિકારિતાના આપણે જે ગત ગંગાના મુમોક્ષ કહેવાતા હોય એની વાત કરી છે। ગતની અંદર ક્યારેય એમ કહેવાય છળ કપટ ઈર્ષા લોભી પ્રકૃતિ એ ના હોવી જોઈએ। એ દેખાદેખીની વાત સતીએ કરી છે કે ગત ગંગાની અંદર ક્યારેય કોણ નાનો કોણ મોટો, હું મોટો છું ને ઓલા નાના છે, એ નાના એ મોટા છે ને હું નાનો છું, એ ક્યારેય ગત ગંગામાં ન હોવું જોઈએ। કોઈ ગુરુજીની સેવા ઓછી કરે, કોઈ ઝાઝી કરે છે તો મારે એ દેખાદેખી ના કરવી જોઈએ, એ વાત સતીએ કરી છે। ને હાથે દીવો એટલે આપણા ઘટમાં પ્રગટ જ્યોત જલી રહી છે। આપણા ઘટમાં કોઈ પ્રગટ જ્યોત જલી રહી છે, એ જ્યોતિ પુરુષો એને એ ભેદવાળી વાત છે। કોઈ અવિગત પુરુષની એમ કહેવાય તત્વરહિત કોઈ ધારા છે, પાંચ વિષય રહિત કોઈ ધારા છે। એક જગ્યા ઉપર આવી દેખાદેખીની જ વાત છે। કાશી ઘાટ પર ગુરુ રામાનંદ બિરાજતા હતા। 1500 હૈકાની વાત છે। 1500 હૈકામાં એમ કહેવાય આપણા 5-7 રાજ્ય નહીં પણ વિશ્વની માલિપા સદગુરુ શ્રી જગતગુરુ શ્રી રામાનંદનો જય જયકાર કબીર સાહેબે વર્તાવ્યો હતો। અને હંમેશા માટે ગુરુને ઉજળા કોણ કરે? શિષ્ય કરે। સવારામ બાપાને સમર્થ પુરુષ તો હતા જ, આપણને જાણ ગુરુ બળદેવ મહારાજે કરી કે સવારામ બાપા કોઈ સમર્થ પુરુષ છે। આ યુગની માલિપા 4 વેદ 6 શાસ્ત્રનો ભેદ સવારામ બાપાએ એક 5 કડીની ભજનની અંદર બતાવી દીધું છે। એમ સવારામ બાપાને સામર્થ્ય છે જાણ ગુરુ બળદેવ મહારાજે કરી। ગુરુ બળદેવ મહારાજ કોઈ બળવાન 10મો અવતાર છે એવું જબુમાએ બતાવ્યું છે। ચાલો ને જાય પીપળીએ, પીપળીએ પીરુના બેસણા। એમ ગુરુ બળદેવ મહારાજને જો સામર્થ્ય પુરુષ છે, એમ શીશ એક સમૃદ્ધિની માલિપા એને ઉદ્દેશ્ય છે। કબીર સાહેબ ત્યારે એમ કહેવાય યુપીની માલિપા રામ કબીર નામનો પંથ ચલાવે છે। ગુરુ મહારાજની સમૃદ્ધિમાં આપણા પશ્ચિમ ધરાની કાઠિયાવાડની અંદર સાહેબ કબીર નામનો પંથ ચલાવ્યો। ત્યારે ઘણા બધાએ જો દેખાદેખી કરવા જાય એ નર અધૂરિયા કહેવાય। હાથે દીવો લઈ કૂએ પડવા જાય, તોરી કે એના સતી તોરલ એમ કે એની મુક્તિ કેમ થાય, એ અધોગતિએ જાય। ક્યારેય ગુરુગતની માલિપા છળ કપટ ઈર્ષા અહંકાર એને વિદાય આપી દેવી જોઈએ, ન રાખવા જોઈએ। સંત એટલી સંજ્ઞા કરે એટલે માનો કે જમીનથી આસમાન જેટલું કહી દીધું છે। એ ગુરુ રામાનંદો ઝંડો ફરકતો તો જો આ દેખાદેખીની જ વાત આવશે। ઘણા બધા
જીવદશાની અંદર માલતા પુરુષો પણ ગુરુ રામાનંદના શિષ્યો હતા. ઘણાને એવો પ્રશ્ન થતો હતો અને બહાર એવી વાત, એવી વાયકા ફેલાણી કે ગુરુ રામાનંદના કબીર સાહેબ સમાન કોઈ શિષ્ય નહીં. કબીરો એ કબીરો, બાકી બધા ઠીક. કબીર સાહેબ જેવો કોઈ શિષ્ય નહીં. કબીરો 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 થતું હતું. કબીર સાહેબને જાણ થઈ ત્યારે કબીર સાહેબ એક દિવસના દિવસ, મોટો દિવસ, સકલ સૃષ્ટિમાં શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ દિવસ હતો કે જેને ગુરુ પૂર્ણિમા, વ્યાસ પૂર્ણિમા કહેવામાં આવે. ત્યારે વ્યાસપીઠ પર ગુરુ મહારાજ હતા. બધા લોકો ગુરુ મહારાજની સેવા આરતી કરતા હતા. ત્યારે ગુરુ મહારાજે એક સંજ્ઞા કરી કબીર સાહેબને. ત્યારે કબીર સાહેબ એ સભામાં બોલ્યા હતા, કબીર કબીર ક્યાં કહો, એ આત્માઓ તમે કબીર કબીર ક્યાં કહો છો? કબીર કબીર ક્યાં કહો જી 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 જી, એ ખોજો આપ શરીર. એ આત્માઓ કબીર કબીર ક્યાં કહો, ખોજો આપ શરીર. પાંચ વિષય કો વંશ કરો, એ તો આપ ખુદ કબીર. એ આત્માઓ તમે મારા બધાય ગુરુ બંધુ છો, ગુરુ ભાઈઓ છો. તમે કબીર કબીર ક્યાં કહો, ક્યાં કરો છો? ખોજો આપ શરીર. પાંચ વિષયને તમે કબજે કરો તો તમે ખુદ બધાય કબીર જ છો. બધાય આત્મા કબીર કુવા એક હે, પનિહારી અનેક છે. બર્તન એટલે કે હિન્દીમાં બોલ્યા છે એટલે કે વર્તન બધાયના ન્યારા ન્યારા છે, પાણી સબમે એક છે. જે મારા ઘટમાં છે, તમારા ઘટમાં છે, તમારા ઘટમાં છે, એ તીસરા ઘટમાં, ચોથા ઘટમાં છે. પનિહારી પાણી ભરવા જાતી હોય તો કોઈને ઠીકરાનો ઘડો હોય, તો કોઈને ત્રાંબા પિત્તળનો ઘડો હોય, તો કોઈને ચાંદી રૂપા સોના ચાંદીના ઘડા હોય, પણ એ બધું જલ ભરી આવીને પછી એક કૂવામાં નાખે તો પાણી જલ બધું એક જ હોય છે. માટે ખરેખર જે કાંઈ ચેતન આત્માએ કરી, આપણે બધાય અનંત કોટી, અનંત નારાયણ એના વંશજો છીએ. આત્માએ કરી આપણે બધાય પરિબ્રહ્મ પરમાત્માના પુત્રો છીએ. અનંત કોટી ચેતન આત્મા અનંત કોટીમાંથી પ્રગટ થયો છે. હું ઘણી વખત વાત કરી ચૂક્યો છું. પાંચ વિષયમાં પડ્યા પછી જો પાંચ વિષય કો વશ કરો, અનંત કોટી ચેતન આત્મા અનંત કોટી નારાયણમાંથી પ્રગટ થયો છે ને પાંચ વિષયમાં પડી અને જીવ કહેવાનો છે. જો કોઈ સમર્થ સદગુરુ, પાંચ વિષય એટલે શું આપણે વાત કરી ચૂક્યા છીએ. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ ને ગંધ. આ પાંચ વિષય જેને કબજે કર્યા છે, જેનો સામનો કર્યો છે, જેને સમજી શક્યા છે, જેનો સાર્થક પોતે પોતાના સાર્થક બનાવી ચૂક્યા છે. પાંચ વિષય કબજે થાય એટલે આપણી એમ કહેવાય જ્ઞાન ઇન્દ્રિય છે. પાંચમી જે પાંચ પ્રાણ ઇન્દ્રિય છે, એમાં પાંચમી જે પ્રાણ ઇન્દ્રિય છે એ જ્ઞાન ઇન્દ્રિય છે. પાંચમી ઇન્દ્રિય ખુલી જાય એટલે 10મો દ્વાર આપણી દ્રષ્ટિમાં લેવો નથી પડતો, આવી જાય છે. એટલે કબીર સાહેબે એમ કીધું કે કબીર કબીર ક્યાં કહો, ખોજો આપ શરીર. પાંચ વિષય કો વંશ કરો તો આપણે ખુદ સાહેબ કબીર. જગતની માલિપા 1500ના હિકામાં ઘણી બધી વાણીઓમાં એવું લખ્યું, રામાનંદનો બાળકો કબીર બોલ્યા, રામાનંદની ફોજમાં સન્મુખ લડે રે કબીર, કહે કબીર સુનો ભાઈ સાધો. આવી અનેક વાણીઓની અંદર વાતો પડી છે. પણ જેને જેને આ અવસર એટલે મનુષ્ય દેહ, આ અવસરમાં જેને સદગુરુ મળ્યા છે, આરે અવસરમાં જેને સદગુરુ સેવા અસંખ્ય જન્મ જન્મના કાર્ય જેને સિદ્ધ કર્યા છે. સુહાગી લાલ એટલે સુહાગી બની ગયા રે.
અંબાલાલની વાણી છે. આવતા પ્રસંગમાં આપણે વાત કરશું. 5 વિષયને વશ કરવા માટે કોઈ સમર્થ સદગુરુની સેવા કરવી, સમર્થ સદગુરુના સાનિધ્યને સાચવી, એક મણિધર નાગ હોય છે એ મણીને કેવી રીતે સાચવે, એનો ચારો ચરવા મણીને માથે મૂકીને નીકળે છે અને જરાક અવાજ આવે તો સીધી મણીને મુખમાં લઈ લે છે. એવી રીતે જેને સદગુરુના શબ્દ સાચવ્યા છે, સેજે એ શબ્દને ખુલ્લા નથી કર્યા અને સદગુરુ સાચવે સોય સુરવીર, એમ સદગુરુના શબ્દને પોતાના એમ કહેવાય ગમરૂપી ગજવામાં રાખ્યું છે. એને જન્મ જન્મના કાર્ય જ સિદ્ધ થયા છે. અને 5 વિષય જેને કબજે કર્યા છે, સવારામ બાપા પણ એક જગ્યાએ બોલ્યા છે. એ વાત એક જ છે કે પંચકોશમાં પંથી ભૂલે છત્રપતિ સુરવીર, દાસ સવો દોઈ કર જોડી ફૂલગજ્જે ચરણે કોઈ લક્ષ બતાવે લગીર. લગાતાર જેને સદગુરુ હારે સમયને મળવું જેને મળ્યા છે એને કેટલાય જન્મના કાર્ય સિદ્ધ થયા છે. એને 5 વિષય સમજાણા છે. અને 5 વિષય આપણને કેમ મારે કે વિષયની વાસના છે એ વિસ્તાર આપણને એમ કે આપણો જન્મ મરણનો ફેરો આપણે લક્ષરાશિમાં લઈ જાય છે, સફળ થવા નથી દેતા. કોઈ સમર્થ સદગુરુને ચરણે રહેજો. 5 વિષય શું છે એવું પૂછજો. હે ગુરુ મહારાજ, 5 જ્ઞાનેન્દ્રિય 5 કર્મેન્દ્રિય શું છે? 5 કર્મેન્દ્રિયને જ્યારે આપણે કબજે કરી છે તે સેજે જે હજારો વર્ષ આપણા ઋષિમુનિઓ આપણા યોગી પુરુષો મહાન છે ના નથી, જેને હજારો વર્ષ યોગ કર્યો તો એને 5 કર્મેન્દ્રિય 5 જ્ઞાનેન્દ્રિય જ સાંધી છે. અને સાંધ્યા પછી એને બહુ નક્કી નથી થતું કે થઈ છે તો થઈ છે, પણ ગ્રસ્ત આશ્રમની અંદર એમ કહેવાય 10 ઇન્દ્રિયનું ભાન કોઈ સમર્થ સદગુરુની સેવા કરતા થાય છે. ત્યારે એમ કહેવાય લક્ષોરાશિ ભયંકર કાળો તે દેખી થરથરી, હે રાણા હું કોઈ અખંડ પુરુષને વરી એ કાર્ય સિદ્ધ થાય છે. આપણે સમયનો અભાવો છે. બધાઈને મારા સદગુરુ સાહેબ જય સિયારામ. પાછા પ્રસંગમાં મળશું.